આજે ભચાઉ તાલુકાના અમરસર ગામના ખેડૂતોએ ભચાઉ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ગામની ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર રીતે રણમાફીઓ દ્વારા મીઠાના ઢગલાઓ, ગેરકાયદેસર રસ્તાઓ તથા હજારો વાહનોની અવરજવરથી થતા નુકસાન અંગે રજૂઆત કરી હતી। ગામના આગેવાનો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આવેદનપત્રમાં ગેરકાયદેસર રીતે રણમાફીઓ દ્વારા જે રસ્તાઓ બનાવવામાં આવી રહેલ છે તે ગૌચર જમીન ઉપર દબાણ કરી ભવિષ્યમાં ગામના પશુધન માટે ખતરો ઊભો કરશે। ભૂમાફીઓ દ્વારા ગુંડાગીરીથી આ દબાણો કરાતા હોવાની પણ ગામના લોકોએ ફરિયાદ કરી હતી। જો આ બાબતે 3 દિવસમાં આ ગૌચર જમીન ઉપરના દબાણો દૂર કરવામાં નહીં આવે તો ગામજનો દ્વારા ગૌચર બચાવો સમિતિના આંદોલનકારી શિવભા જાડેજા સાથે 40થી વધારે લોકો ઉપવાસ આંદોલન કરી ન્યાય માટે આગળ આવશે। ગામજનોના આંદોલનને ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। કુશલ કચ્છ રિપોર્ટ, પ્રકાશ મહેશ્વરી, ભચાઉ કચ્છ। ગાડીઓ અટાણે ટોટલ છે ને નહીં સારો ચોબારી બંધ 300 ગાડીઓ છે બધા બચારા લટકી રહ્યા છે એમ કે અમને ખાલી ગાડી આલો છો સમસ્યા ઊભી થાય છે અને આમાં નથી જો ક્યાંય કોઈની જગ્યા નથી કાંઈ સીધા ઓલા ગોભાઈ રોડ હારા લેતો જ રૂપિયા 4 લાખ બાક્યા આગળ છે એની ચર્ચા ખેતર આગળ છે ખેતર વારે હું એ તમને બતાવી મારા કરે છે તમે કરશો કુછ નોકરી હોય તમે રોડ બનાવો વાત કરો ને 40 લાખ રૂપિયા નાખ્યો કે ભાઈ તમે આ ભાઈ રાખો અરે ભાઈ અમારે ખેતર જતી લેવું અમારે કઈ બરજબરી કરીને આગો નથી તો શું છે તો પેલી તો નથી જો હાલો તો છે યાર ગાડીઓ હાલે છે જો બધા રોકે તો આગળ મે લીધો જો મંગાડો જો સરકારનો નિયમ છે દરબાર આ ગૌચરમાં આવતો નથી। રણ આહિર સમાજ ને નથી લખી દીધો, દરબાર સમાજ ને નથી લખી દીધો। જો કોઈ કહેતો હોય કે આહિર સમાજ નો રણ છે, શું કહે છે કે અમે આહિર તમે આહિર છો અમે આહિર દરબાર નો કોઈ સમાજ આવતો નથી। ગૌચરની અંદર અધિકારી કરતા હશે તો હાલવાની ના પાડી, અધિકારી રૂપિયા લેતા હશે તો હાલવા દેશે, આપણો કાઈ હાલશે નહીં। હાલો બે હોકો ખાલી ગાડીઓ લાવશું તો તમે 5 ને ચાલો, અમને આપણે ચાલે જો બાબા ઈ એના કર્મથી કરે, હું મારા કર્મથી કરું છું। ઈ તમારે એમ નથી વાળો જાઓ ધંધો ગામમાં નડે એટલે આ બધું હાલો ને બચાવો, ગૌચર બચાવો।